ગુજરાતી ફિલ્મ અભિનેતા નરેશ કનોડિયાના ભાઈ મહેશ કનોડિયાની દીકરી પૂજાનું કમળામાંથી કમળી થઈ જતાં અવસાન થયું હતું. પૂજા કનોડિયાની સારવાર અમદાવાદની હોસ્પિટલમાં ચાલતી હતી, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પાર્થિવ દેહને સુરત લઈ આવવામાં આવ્યો હતો. અંતિમ યાત્રામાં સામેલ થવા કનોડિયા પરિવાર પણ સુરત આવ્યો હતો, જ્યારે અંતિમ યાત્રામાં હિતુ કનોડિયાએ બહેનને કાંધ આપી હતી. એકની એક દીકરીના અવસાનથી મહેશ કનોડિયા અપસેટ થઈ ગયા હતા અને ભારે આઘાતની લાગણી અનુભવી હતી. તેની તબિયત ખરાબ હોવાના કારણે હાજર રહ્યા ન હતા, જ્યારે મોનાથીબા પણ હાજર નહોતા રહી શક્યા. નમસ્કાર મિત્રો, હું છું ગજ્જર નિલેશ અને આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ રિઝી સિને. આપે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. મહેશ કનોડિયાની એકની એક દીકરી પૂજા લીવરની બીમારીથી પીડાતી હતી. આ બાબતની જાણ મહેશ કનોડિયાને થતાં તેણે નરેશ કનોડિયાને આ અંગે વાત કરી હતી, જેથી નરેશ કનોડિયાએ તેમની સારવાર અમદાવાદની એપોલો હોસ્પિટલમાં કરાવવા સૂચના આપી હતી, જેથી છેલ્લા ઘણા સમયથી ત્યાં સારવાર ચાલી રહી હતી. પરંતુ બીમારી વધી જતાં અને કમળામાંથી કમળી થઈ જતાં પૂજા કનોડિયાનું અવસાન થયું હતું. મહેશ કનોડિયાની પુત્રી પૂજાના લગ્ન સુરત એમ્બ્રોઇડરી અને ડ્રોઈંગના વ્યવસાય સાથે સંકળાયેલા એક દીકરા હિમાંશુ સાથે 17 વર્ષ પહેલાં થયા હતા. પૂજાના ધૂમધામથી થયેલા એરેન્જ મેરેજ બાદ પૂજાને સંતાનમાં એક દીકરી જન્મી હતી, જેનું નામ પૂજાએ તેની રાશિ મુજબ પ્રિયાંશી રાખ્યું હતું. પૂજાની દીકરી પ્રિયાંશી હાલ 26 વર્ષની હશે. તે સમયે પ્રિયાંશી રેડિયન્ટ સ્કૂલમાં 6ઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરી રહી હતી. એકની એક અને લાડકવાઈ દીકરી પૂજાના મોતના સમાચાર મહેશ કનોડિયાને મોડેકથી આપવામાં આવ્યા હતા. તે સમયે મહેશ કનોડિયાની તબિયત સારી ન હોવા છતાં તેમણે જ્યારે પૂજાના મોતના સમાચાર સાંભળ્યા ત્યારે આઘાત અનુભવ્યો હતો અને એકની એક કાળજાના કટકાસમી દીકરીના મોતના સમાચારથી ઘેરા શોકની લાગણી અનુભવતા મહેશ કનોડિયા રડી પડ્યા હતા. મહેશ કનોડિયાની તબિયત સારી ન હોવાથી તેઓ અંતિમ ક્રિયામાં પણ નહોતા જઈ શકેલા. ગુજરાતી ફિલ્મોમાં નામના મેળવી ચૂકેલા મહેશ કનોડિયાની દીકરીએ બાળપણથી જ તેની પ્રતિભા સાબિત કરી આપી હતી. પૂજા કનોડિયાએ 9 વર્ષની ઉંમરથી ગાવાનું શરૂ કર્યું હતું. પિતાના ગાયનનો વારસો દીકરીમાં ઉતર્યો હોય તેમ 9 વર્ષની પૂજાએ આદ્ય શક્તિની આરતી રેકોર્ડ કરી હતી, જે આજે પણ દરેક ઘરમાં સંભળાતી જોવા મળે છે. 9 વર્ષની ઉંમરથી ગાવાની શરૂઆત કરનારી પૂજાએ 19 જેટલી ફિલ્મોમાં પોતાના કંઠના કામણ પાછર્યા હતા. પૂજાનું મને તારા મલકમાં લઈ જા હો રાજ વિલાયતના વરરાજા સૌથી વધુ ફેમસ થયેલું ગીત હતું. પૂજાને આ સિવાય ગુજરાતી ફિલ્મોમાં ગીતો ગાવા બદલ શ્રેષ્ઠ ગાયિકાનો એવોર્ડ પણ મળ્યો હતો. ખોડિયાર છે જોગમાયા, પરદેશી મણિયારો, સાજણ હૈયે સાંભરે, ગોવાળિયો, રાજરતન, સ્નેહના સગપણ, ગરવો ગુજરાતી, વાણીગર મારા મલકનો, કડલાની જોડ, તારી મહેંદી મારે હાથ, આંગણે વાગે રૂડા ઢોલ વગેરે ફિલ્મોમાં પૂજા કનોડિયાએ પ્લેબેક સિંગિંગ કરેલું. તો મિત્રો, આપને પૂજા કનોડિયા વિશેનો અમારો આ એપિસોડ કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરીને જણાવશો. તે સાથે જ જો આપ અમારી ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી અમારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન આપને તુરંત મળે. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. મારા વિના